મહાદેવના ભક્તો માટે ખૂબ જ મહત્વનો એવો શ્રાવણ માસ આજે પૂર્ણ થયો છે અને આજે પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે. સાથે જ સોમવતી અમાવસનો પણ અનોખો સંયોગ છે. એટલું જ નહીં, સોમવારથી શરૂ થયેલો શ્રાવણ માસ પણ આજે સોમવારે જ પૂર્ણ થઈ રહ્યો છે. ત્યારે ભરૂચના વિવિધ શિવ મંદિરોમાં ભક્તિનો માહોલ જોવા મળી રહ્યો છે. મંદિરોમાં ભક્તો બીલીપત્ર, જળ અને દૂધનો અભિષેક કરી રહ્યા છે. ભરૂચના વિવિધ શિવ મંદિરોમાં શ્રાવણનો છેલ્લો સોમવાર હોવાને કારણે ભક્તો દર્શન માટે જઈ રહેલા જોવા મળી રહ્યા હતા. સોમવતી અમાસનું ખાસ મહત્વ છે. શાસ્ત્રો મુજબ એવું માનવામાં આવે છે કે દેવાધિદેવ મહાદેવજી ભગવાન વિષ્ણુ અને પિતૃઓની કૃપા મેળવવાનો દિવસ એટલે સોમવતી અમાવસનો દિવસ. સોમવતી અમાસનું મહત્વ એટલે વિશેષ છે કારણ કે સંતતિ અને સંપત્તિ અપાવનારી પુણ્ય ફળદાયી તિથિ કહેવાય છે. આ દિવસે મહાદેવજી, પિતૃ અને વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરવું ઉત્તમ મનાય છે. બીજી રીતે એમ કહેવામાં આવે કે આ દિવસે હર અને હરિ પિતૃની ઉપાસનાનો ત્રિવેણી સંગમ થાય છે. ખાસ કરીને પિતૃઓની કૃપા મેળવવા માટેનો પ્રયત્ન કરવાથી સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થતી હોય છે. સામાન્ય રીતે સોમવતી અમાસ વર્ષમાં 1-2 વખત જ આવતી હોય છે. શ્રાવણ માસ એટલે ભગવાન શિવને પ્રસન્ન કરવાનો અનેરો મહિનો. ભગવાન શિવ ચાતુર્માસ દરમિયાન પૃથ્વી લોકમાં વાસ કરે છે અને એટલે જ શ્રાવણ મહિનામાં ભગવાન શિવની ભક્તિથી પરમ કૃપા પ્રાપ્ત થાય છે. અને એમાંય આજે શ્રાવણ માસની સોમવતી અમાવસ્યા, શિવયોગ અને મઘા નક્ષત્ર જે શિવજીની સાથે પિતૃઓની પરમ કૃપા મેળવવા માટે પણ શ્રેષ્ઠ છે. અમાવસ્યાના દેવ પિતૃદેવ છે અને મઘા નક્ષત્રના સ્વામી પણ પિતૃ જ છે અને વિશેષ સોમવાર અને શિવયોગ એટલે અદ્ભુત સંયોગ છે. જોકે ભરૂચ નર્મદા નદીના કિનારે આવેલા અતિ પૌરાણિક નીલકંઠેશ્વર મહાદેવના મંદિરે અને અંકલેશ્વરની જલધારા ચોકડી પાસે આવેલા પશુપતિનાથ મહાદેવના મંદિરે આજે વહેલી સવારથી જ દર્શન માટે શિવ ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી, જેમાં ભક્તો હર હર મહાદેવના નાદ સાથે શિવજીને બિલીપત્ર, જળ અને દૂધનો અભિષેક કરતા નજરે પડ્યા હતા. ભરૂચની શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા ખાતે યોજાયેલ શિવ મહોત્સવ પ્રસંગે 108 સમૂહ અભિષેકાત્મક લઘુરુદ્રનું વિધિવિધાનપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ પાઠશાળામાં અભ્યાસ કરતા ઋષિકુમારો દ્વારા 5 દિવસમાં નર્મદા નદીની પવિત્ર માટીમાંથી નિર્માણ કરવામાં આવેલા 1.25 લાખ ચિંતામણી પાર્થિવેશ્વર શિવલિંગનું વેદોક્ત મંત્રોચ્ચાર સાથે નર્મદા નદીના પવિત્ર જળમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. સૌને જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. આજે શ્રી નર્મદા સંસ્કૃત વેદ પાઠશાળા તપોવન સંકુલ અંતર્ગત શ્રાવણ મહિનાના છેલ્લા સોમવારે એટલે કે સોમવતી અમાસના દિવસે 108થી વધારે યજમાનોએ લાભ લઈ અને સુંદર એવા લઘુરુદ્રનું આયોજન કરેલું છે, જેમાં અભિષેકાત્મક લઘુરુદ્ર થઈ રહેલો છે. 108થી વધારે યજમાનોએ જ્યારે ભાગ લીધો છે ત્યારે સૌને પરમાત્મા કલ્યાણ અર્પે એવી જ ભાવના સાથે આ ઋષિકુમારો અને ગુરુજનોએ સૌએ ભેગા મળીને લઘુરુદ્રનું આયોજન કરેલું છે. 1.25 લાખ પાર્થિવેશ્વરનું પણ આજે વિસર્જન થવા જઈ રહ્યું છે. ઋષિકુમારોએ 5 દિવસ સુંદર એવા 25,000 કરીને 1.25 લાખ શિવ પાર્થિવેશ્વર બનાવેલા છે. નર્મદા નદીમાંથી માટી લાવી અને તેમાં જ એ શિવ પાર્થિવેશ્વરનું વિસર્જન કરવામાં આવશે. તો એ પ્રમાણે આજે સૌ હરિભક્તોએ જેમને ભાગ લીધો છે તેમને પરમાત્મા સૌનું કલ્યાણ કરે અને સૌને સમૃદ્ધિ અર્પે. સાથે સાથે આજે સાંજે શિવ આરાધના જે જ્ઞાન યજ્ઞ ચાલી રહ્યો છે તેનું પણ સમાપન થવા જઈ રહ્યું છે. કિલ્લા પારડીના શ્રદ્ધાનંદજી સરસ્વતી સ્વામીજી એ પધારી અને આજે બીજા દિવસે વ્યાખ્યાન કરશે અને સાંજે એ યજ્ઞની પણ પૂર્ણાહુતિ થશે. તો આમ સુંદર એવા શિવ મહોત્સવના સમાપન પ્રસંગે આપ સૌને પરમાત્મા ખૂબ 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 ધન, ધાન્ય અને સમૃદ્ધિ અર્પે એવી ભાવના સાથે અસ્તુ. કેતન મહેતા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ.